આપને શું તકલીફ છે બેન? તમને શું થાય છે? ગુડા દુખે છે. ગુડા ખોલી નાખો દીકરી તમારે બે. શરીર ઉતારવાનું છે તમારે. ગુડા ખોલો ને આટલા કપડા જો નકર કપડા બગડશે. આટલા કપડા ખોલ નાખો દીકરી. હા, બે પગના. ચાલો ભાઈ તમારે ખોલ નાખો. ખોલ નાખો બધું બંધ થઈ જશે. હા, ખોલ નાખો. આપીને જોઈ નો હાલે. પેન્ટ માં ના હાલે. હા, ગુડા હમણાં બંધ કરી દે. ખોલો દીકરી તમારે. પાછળ નહીં નડી. કાઈ વાંધો નહીં. તમારે કમર સુઈ જાવ તમે. તમારે ખાલી અહીંથી નતું ના ફટાફટ લગાડો. ધોઈ નાખજો 10 મિનિટ કેડે પગ ગરમ બહુ એમ નથી. ત્યાં માથું નાખી દો. ત્યાં માથું નાખી દો અને આ બાજુ પગ રાખો. એકવાર સમજાવવાનું હોય જગ્યા ટૂંકી છે. એ ઊંધા નહીં, સીધા ઉડાવો. હા, પગ સીધા રાખીને બધું તમારે પગ લાંબા કરો. આ બાજુ જવાનું. આયા પાછળ હજુ વાર છે. ભરે હે ને બહુ ભરવા દો તો જ મળશે. એમનો મળશે ભરતરા તો જોરદાર રહેશે. 2 મિનિટ રહેશે. 2 મિનિટમાં રેડી હાવ. 2 મિનિટમાં રેડી કરી દેશે મારી દવા. વાર નહીં લાગે. હું તો આવ્યો ત્રીજી વખત સંબંધી આ દુનિયાના આવે છે. બેન ભરતરા 2 મિનિટ. આ ચા બનાવી છે તો શું કરવું પડશે? સ્ટોવ ઉપર મૂકશો તો ચા બનશે. નહીં બને. એટલી વાર હનુમાનજી નું નામ લેવાનું ચાલુ કરી દો. જય હનુમાન જય હનુમાન બોલો. ખોલો પગ ખોલો ને તમે. આ બધા ખોલે એમ પગ ખોલો. હજી ખોલો. તો વિચાર કરો ને ફટાકો કરવાનો. આયા બધાને વારો લઈ લેવાનો. આઈ વાંધો નહીં. આઈ જોઈ લીધું. બસ તમે હોઈ જાજો. આમ સીધા બેન સીધા. કોઈ ચીજ ભોગવામાં તો બોલે પણ ફટાકો કરો. ઉતરી જાય. લગાડો દવા. દવા લગાડતા જાઓ. બસ લ્યો ઊભા થઈ જાવ. જોઈ લ્યો કુડા દુખે છે બંધ થઈ ગયા. પેલા જોઈ તો લ્યો. જોજે કેવી સેવા કરે. તો પછી હુઈ જાવ સીધા. મને રેડી થઈ ગયું 80%. આજકાલ આ બધા સંબંધી લઈને આવ્યો. હનુમાનજી નું નામ લ્યો. દાદા રી હાલ કરે. આપણે નિમિત્ત છે બધા. કામ કરો ને બે ગોઠણ મારો. બે ગોઠણ મારો પગના. એક પગને એક ની પગની ઉપર ચડાવો દીકરી. ચડાવો. ભલે ભલે કે ખરાબ થઈ જાવ તો જ સારું થાય. આ પગને આની ઉપર લઈ લો બેટા. ઓલો પગ ઓલો લીધો તે ઓની ઉપર લઈ લો. એની ઉપર લઈ જાઓ. બહુ સારી. અંતર મુંજો માં દીકરી. હા હાલો ઊભા થઈ જાઓ દીકરી. થઈ જાવ. તમે નહીં ઉભા થઈ જાવ. કંટ્રોલ દવા આપો ને. કંટ્રોલની દવા સવાસાન પીવા. સિલ્વર કલરની. હાલો જી જરા. દેખ હાલો. ઓલી સિલ્વરની દવા નથી દેતા ઈ. આમ દેવો તો ખબર પડે. મોબાઈલનો ઉપયોગ કમ કરવાનો. ખોટા વિચાર નહીં લેવાના. આ નેગેટિવિટી કહેવાય. શું કહેવાય? મગજની અંદર ખોટા વિચાર લે એટલે એવું થાય. બાકી કાંઈ ન થાય. કેમ છે હવે? હાલો જી. ગોઠણ વાળો ભાઈ. હવે કેમ છે? દુખે છે હજી?
સુઈ જાઉં ઊંધો બીજો ને અમને બેઠા એવું રહે તો જીવા નામ વાર કામ કરો કેમ છે હવે? સારું છે તો પગ જોયો ક્યાં પાછળ ન છે હો ટોકડીને પગ લગાડી દો હું તો બીજો તો તેને કમર દુખતું. હવે કેમ છે તમને? હાવ બંધ થાય તો જ કહેવાનું, જરાય હારું ન લગાડતા, ખોટું બોલો ધર્મ ના હમ. હા સુઈ જાવ સીધા, કારણ કે સીધા સુઈ જાવ એકદમ હાવ હાજા કરીને મોકલશો. તમે એક પગની ઉપર એક પગ ચડાવો બેન, આ પગને આની માથે ચડાવો બેન, થઈ જાવ ઉભા. તમે આ પગને આની માથે રાખો બેન, આ પગને આની માથે રાખો ને. આ ટાઈટ નથી કરો, ઢીલો કરો. ઢીલો રાખો. આવડતું જ નથી કાંઈ કે એવું ક્યાં ઉંમર કાંઈ ઢીલ ખબર ન પડતી. હજુ કરો. આ રહે ઘરવાળા માથું નીચે મૂકી દો તમ તારે. અત્યારે હવે બાપુ હાથમાં પડે એવું છે. એમ કેવું પડે ઘડી કે હા હા એ તો એવું છે. ફરી જાઓ. બાપુ હાથે જ છે ને હે? અઘરું બાયું ને છે. હાથ જ. દીકરીનો હાથે જ છે અઘરું છે. સીધો પગ કરો. બાપુ અદબ કરો, એવું અદબ. તો કરવો ફટાફટ. અજબ વાર્તા નથી આવડતી. તમને સલાહ દઉં. મને તો એમ થાય કે તમે ક્યાં કોણ જાણે ભણ્યા કે ગણ્યા કે નથી ગણ્યા, ગોઠવવું જોઈએ માણસોને. કાંઈ ખબર નથી પડતી. મને એ જ થાય વાતો કરવામાં